નમસ્કાર દર્શક મિત્રો, બેચુ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ નગરપાલિકાના વહીવટીતંત્રની નિષ્કાળજી ભરૂચ શહેરમાં ખાડાઓ પૂરતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદભાઈ મિર્ઝા નજરે પડ્યા। ભરૂચ શહેરમાં એમ તો ઘણા જ તહેવારો આવતા હોય છે, પરંતુ ખાસ કરીને ગણેશ ચતુર્થીના તહેવારે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભરૂચ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એવામાં ભરૂચ શહેર વાસીઓ મુસળધાર વરસાદની વચ્ચે પણ ગણપતિ બાપાની પધરામણી કરવા માટે શહેરના અનેક યુવક મંડળો દ્વારા શહેરમાં વાસ્તે ગાસ્તે ગણપતિ બાપાની પધરામણી કરવા આતુર છે। ત્યારે રસ્તામાં પડી રહેલા ખાડાઓને કારણે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થાય તો તેના કારણે ભક્તજનોમાં ઘણો રોષ ઊભો થાય તેમ જોવા મળી રહ્યું છે। તેવામાં ભરૂચ શહેરના રિક્ષા પ્રમુખ પોતે ખાડાઓ પૂરતા નજરે પડ્યા છે। શું આવા દ્રશ્યો જોઈને પણ નગરપાલિકાના વહીવટીતંત્રનું પેટનું પાણી હાલશે ખરું? જવરાયું કે આ શહેરના રિક્ષા પ્રમુખના કામથી શહેરના બીજા ખાડાઓનું સમારકામ થાય છે કે પછી પરિસ્થિતિ જૈસે થે જેવી જ રહેશે, તો આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર ખોડાભાઈ વસાવા, બેચુ ટીવી ન્યૂઝ, ભરૂચ। ભરૂચમાં ગણેશજીની જે યાત્રા નીકળે છે, આ ભરૂચ 5 પર મોટા મોટા ખાડા છે। નગરપાલિકાએ આ ખાડા પુરાવો જોઈએ, કેમ કે જે ગણપતિની યાત્રા નીકળે છે અને કોઈની આસ્થા ના ડૂબાય, એના લીધે નગરપાલિકાએ ધ્યાન રાખીને આવા મસ્ત મોટા ખાડા પુરાવા જોઈએ, જેમથી જે યાત્રા નીકળે છે એમને તકલીફ ના પડે। એવી નગરપાલિકાથી અપેક્ષા રાખું છું કે આ મસ્ત મોટા ખાડા વહેલે તકે પુરાવવામાં આવે, એવી અપેક્ષા રાખું છું।